મળીએ છીએ આપણા ઓનલાઈન એજ્યુકેશનમાં. વિચાર્યું હતું કે આ વખતે વેકેશન પછી કદાચ ને આપણે રૂબરૂ મળશું. એટલો બધો આનંદ હતો કે બાળકોને મળવાનું છે, પણ થોડાક દિવસો રહીને મળીશું આપણે. પણ જલ્દી તમે અહીંયા સ્કૂલે આવી જાઓ એવી બધા જ શિક્ષકો છે એ તમારી રાહ જોવે છે. બરાબર, આપણે આપણું શૈક્ષણિક કાર્ય એ જ રીતે આગળ ધપાવીએ છીએ. આપણું 20મું ચેપ્ટર આપણે જોઈએ છીએ, સ્ટેચ્યુ રમવાની મજા. બરાબર, પણ એ પહેલા આપણે જોઈ લઈએ કે કયા કયા ચેપ્ટર છે એ સિલેબસમાંથી નીકળી ગયા છે. તમારી પાસે પીડીએફ પહોંચી જ ગઈ છે, પણ ઘણા છોકરાઓના કદાચને ધ્યાનમાં ના હોય કે આટલો સિલેબસ છે એ 30% કોર્સમાં બાદ થઈ ગયો છે, તો એ તમે ટીક કરી નાખજો. તમારી જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકની અનુક્રમણિકા આપેલી છે, એમાં રાઉન્ડ કરી નાખજો કે આ સિલેબસ છે એટલો નીકળી ગયેલો છે. એમાં જે 5મું ચેપ્ટર છે એ નીકળી ગયું છે, 11મું ચેપ્ટર નીકળી ગયું છે, 14મું ચેપ્ટર છે, જો 5મું છે છપ્પા અને ઉખાણા, પછી 11મું છે સીમ અને ઘર, પછી 14મું છે વાત એક શાપની, 16મું ચેપ્ટર આપણે ચલાવ્યું જ નથી, તપસ્વી સારસ્વત, પછી 17મું ચેપ્ટર આપણે હવે આગલા લેક્ચરમાં લઈ લેશું, 18મું ચેપ્ટર, 17મું ચેપ્ટર છે, 16મું નીકળી ગયું છે. બરાબર, પછી 18મું ચેપ્ટર નીકળી ગયું છે હુકમ માલિક, ત્યાર પછી 19મું ચેપ્ટર છે કાવ્યદ્વયી, એ પણ નીકળી ગયું છે. આજે આપણે આપણું 20મું ચેપ્ટર ભણીએ છીએ, ત્યાર પછીના છેલ્લા જે બે ચેપ્ટર છે 25 દુહા, મુક્તક અને હાઈકુ, એ પણ નીકળી ગયું છે, અને 26મું ચેપ્ટર છે બે દ્રષ્ટાંત, એ પણ નીકળી ગયું છે. બરાબર, ટોટલ આપણા 8 ચેપ્ટર છે એ બાદ થઈ ગયા છે. એમાંથી આપણે 3 ચેપ્ટર સમજી ગયા છે, પણ કાંઈ વાંધો નહીં, સમજ્યા છીએ તો ભલે રહ્યું, પણ એ એક્ઝામમાં પૂછાવાનું નથી. હવે આપણું 20મું ચેપ્ટર આપણે શરૂ કરીએ છીએ સ્ટેચ્યુ રમવાની મજા, કે જેના સર્જક છે અનિલ જોશી અને પ્રકાર છે લલિત નિબંધ. લલિત નિબંધ કોને કહેવાય? તો કે ખાલી ને ખાલી આનંદ માટે લખાયેલો નિબંધ હોય. લલિત એટલે કે આનંદ, ખાલી આપણા આનંદ માટે, મોજ માટે જે લખાણ થયેલું હોય એને લલિત નિબંધ કહેવાય છે. સર્જક છે એ સર્જકે પોતાની સંવેદના, પોતાની લાગણી છે, પોતાના ભાઈબંધ સાથે નો જે રમત છે બાળપણની, એ અને કુદરત સાથે રહી અને કુદરતના જે વિવિધ રૂપો છે એનું વર્ણન કરેલું છે. બરાબર, લેખક પોતાના ગામની વાત કરે છે. હવે તો નોકરી અને ધંધાના માટે પોતાનું ગામ છોડીને શહેરમાં જવું પડતું હોય છે, પણ એના એ સંસ્મરણો છે એને વાગોળે છે. એ પોતે જ્યારે ગામમાં જાય છે, નાના હતા ત્યારે એ બધું યાદ કરે છે કે અત્યારે તો મારી શેરી છે, એને કોઈ ઓળખતું પણ નહીં હોય, મને કોઈ ઓળખતું નહીં હોય એમ કે છે શેરીના લોકો, પણ પોતે જ્યારે ત્યાં ઉછરેલા હતા ત્યારની વાત કરે છે કે પોતાના ભાઈબંધની સાથે સ્ટેચ્યુ રમતા હતા. આપણને ખબર છે કે સ્ટેચ્યુની રમત શું છે. સામેવાળી વ્યક્તિને જ્યારે આપણે સ્ટેચ્યુ કહી તો એ એમને જે તે સ્થિતિમાં હોય છે એ સ્થિતિમાં એ ઊભા રહી જાય છે. બરાબર, આપણે જ્યારે એને ઓવર કહીએ છીએ ત્યારે એ હલી ચલી શકે છે. ત્યાં સુધીમાં આપણે એની સાથે જે મસ્તી કરવી હોય, એને જે રીતે હેરાન કરવા હોય એ રીતે એને હલાવવાની, બોલાવવાની કે એને એ સ્થિતિમાંથી ભંગ કરવાની કોશિશ કરીએ છીએ. આ સ્ટેચ્યુની રમત છે. આપણે નાનપણમાં રમેલા જ છીએ અને હજી ક્યાંક ને ક્યાંક આપણે આપણા ભાઈબંધોની સાથે રમતા હોઈએ છીએ. તો લેખક નાના હતા, પોતાના બાળપણની વાતોને યાદ કરે છે કે ત્યારે એ સ્ટેચ્યુની રમત પોતાના ગામમાં, પોતાની શેરીમાં, પોતાના ભાઈબંધોની સાથે રમેલા હતા. એ સ્મરણો છે એને વાગોળે છે. એમાં છે એક ઝીણા ભરવાડ કરીને એક એનો મિત્ર છે કે જે એટલો ચપળ હતો કે સ્ટેચ્યુ કહેવામાં એ કોઈનો વારો નહોતો આવવા દેતો, સૌથી પહેલા એ જ કહી દેતો હતો. પણ અકસ્માત થાય છે, ઝીણો ભરવાડ છે મૃત્યુ પામે છે, બધી જ વાતો છે અહીંયા કરેલી છે. અને પ્રકૃતિના વિવિધ રૂપો છે, એ રૂપો પણ આપણને ક્યાંક ને ક્યાંક કેવી રીતે આકર્ષિત કરે છે એની પણ વાત કરેલી છે. અને વિવિધ રૂપો છે
એના પણ એને ઉદાહરણ આપેલા છે લેખકે. ચાલો ધીમે ધીમે જોતા જઈએ. પેલા લેખકનો પરિચય જોઈએ છીએ આપણે. અનિલ જોશી. હવે આ ભાગ 1 આપણે ગણી લેશું કેમ કે ભાગ પડશે આમાં એટલા માટે. બરાબર. અનિલ જોશી છે એ એના સર્જક છે. એનો પરિચય જોઈએ છીએ આપણે. કવિ નિબંધકાર અનિલ રમાનાથ જોશીનું જો પૂરું નામ છે અંડરલાઈન કરી નાખજો. આપણે પૂછાય છે માગ્યા મુજબના જે પ્રશ્ન આવે છે. અનિલ રમાનાથ જોશી નું જન્મસ્થળ અને વતન ગોંડલ છે. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં લીધું. HK આર્ટ્સ કોલેજ અમદાવાદથી સ્નાતક થયા. તેઓ શિક્ષક પરિચય ટ્રસ્ટના સહસંપાદક અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે સંકળાયેલા હતા. ક્યાં? તો કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં. બરાબર. કદાચ બરફના પંખી અને ઓરા આવો તો વાત કરીએ એમના કાવ્ય સંગ્રહો છે. સ્ટેચ્યુ તેમનો અંગત નિબંધોનો તો પવનની વ્યાસપીઠ તેમનો લલિત નિબંધનો સંગ્રહ છે. સ્ટેચ્યુ એ એના અંગત નિબંધનો સંગ્રહ છે જ્યારે પવનની વ્યાસપીઠ એ એના લલિત નિબંધનો સંગ્રહ છે. તેમણે કેટલીક સુંદર બાળકથાઓ પણ આપી છે. તેમના સ્ટેચ્યુ નિબંધ સંગ્રહને 1990ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત થયો હતો. ચાલો જોઈએ હવે. સ્ટેચ્યુ રમવાની મજા માં વતનના સંસ્કારોની સ્મૃતિ લેખકે આલેખી છે. આ રચનામાં સર્જક પોતાની સંવેદનાને જાત અભિવ્યક્તિનું રૂપ આપવાની મથામણ કરી છે. પોતાની અભિવ્યક્તિ, પોતાના મનની અંદર પોતાના ગામ અને પોતાની શૈલીને લગતા જે કાંઈ લાગણીઓ ભરેલા છે એ લાગણીના ઉભરાને અહીંયા વ્યક્ત કરવાની કોશિશ કરી છે એમ કે છે. કથાનાયક બાળપણમાં ભેરુઓ સાથે સ્ટેચ્યુ બંધાવી ભેરુઓને થીજાવી દેવાનો આનંદ લેતા. થીજાવી દેવો એટલે કે એને જેને તે સ્થિતિમાં એમ ઊભા રાખી દેવા, સ્ટેચ્યુ કહીને સ્થિર ઊભા રાખી દેવા. પરંતુ ઝીણા નામના ભેરુને સ્ટેચ્યુ કહેવાનો મોકો કોઈ ભેરુને મળતો નહીં. ઝીણાની ચપળતાનો કોઈ ઉપાય નહોતો કેમ કે એટલી સ્પીડમાં એટલી ઝડપથી સામેવાળાને સ્ટેચ્યુ કહી દેતો કે ઝીણા ભરવાડ છે એને બીજા કોઈ લોકો સ્ટેચ્યુ કહી શકે નહીં. ઝીણાને સ્ટેચ્યુ કહી થીજાવી દેવાનો મનસૂબો કારગત નીવડ્યો નહીં. કારગત એટલે કે એ સફળ ના થયો. પરંતુ એક દિવસ અચાનક ઝીણો વીજળીના થાંભલા સાથે ચોટી સ્ટેચ્યુ થઈ ગયેલો. ઝીણા ભરવાડ છે એ લાઇટના થાંભલા સાથે ચોટી જાય છે અને સ્ટેચ્યુ બની જાય છે. મતલબ કે એને શોટ લાગે છે અને મૃત્યુ પામી જાય છે. ઝીણાને કોઈ સ્ટેચ્યુ નહોતું કીધું છતાં એ સ્ટેચ્યુની રમત પણ અદ્ભુત છે. તેના વિવિધ રૂપોનો સર્જક પરિચય કરાવે છે. આપણે ઈશ્વર સાથે પણ સ્ટેચ્યુ બંધાવ્યું છે અને ઈશ્વર સ્ટેચ્યુ કહેવામાં ઝીણા ભરવાડ જેવો જ ઉસ્તાદ છે. એટલે જ ગમે ત્યારે આપણને સ્ટેચ્યુ કહીને થીજાવી દે છે. આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહી મંદિરોમાં થીજાવી દીધા છે. બરાબર. ભગવાનની મૂર્તિ છે આપણે મંદિરમાં એમનો સ્થાપિત કરી દીધી છે એટલે એ સ્ટેચ્યુ થાય અને માણસે મૂર્તિની અંદર ભગવાનને સ્ટેચ્યુ કહી દીધું છે એમ કે છે. જો આમ જ હોય તો પછી દુઃખી થઈ જીવ બાળવા કરતા જીવન રમતમાં ખેલદિલી દાખવી આનંદ પ્રાપ્ત કરી લેવો એ જ પરમ સત્ય છે. શું કહે છે કે જિંદગી જે મેઇન વાત આ વસ્તુ છે, છેલ્લી જે લાઈન આપેલી છે કે જિંદગી છે એને ખેલદિલીથી ખુમારીથી જીવી લેવાની. જે જીવન મળ્યું છે એ જીવનને દુઃખ આવે કે સુખ આવે એ ભોગવતા ભોગવતા આનંદ માણતા માણતા જિંદગીને જીવી લેવાની છે. ચાલો હવે આપણે આપણું ચેપ્ટર છે એ શરૂ કરીએ છીએ. બરાબર. વર્ષો પછી મારા ગામની શેરીમાં પગ મૂક્યો ત્યારે આખી શેરી હું અજાણ્યો હોય એમ મને તાકી રહી. બહુ વર્ષો પહેલા નાના હતા ત્યારે એનું બાળપણ લેખકનું ત્યાં વીતેલું હતું. હવે મોટા થઈ ગયા છે. મોટા થઈ ગયા પછી ઘણા વર્ષો પછી એ પોતાના ગામમાં આવે છે. બરાબર. તો જાણે કે શેરી છે એ પણ એના માટે અજાણી થઈ ગયો. શેરી પણ એને ઓળખતી નથી. એવી
કેવી અજાણી લાગે છે એમ કે છે. ડંકી પાસે પાણી ચૂથતા છોકરાઓ, એકાદ બે રખડતી બકરીઓ, પોદળો કરતી ગાય, જૂની ગટરોના કાટ ખાધેલા ઢાંકણા, અગાસી અને ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો, ઉડતી સમડી, આ બધા જ મને શ્વાસની માફક વળગી પડ્યા. જેવી રીતે શ્વાસ લે છે, શ્વાસની સાથે સાથે એનું બાળપણ જ્યારે જે પરિસ્થિતિમાં વીતું હતું એ બધી જ જાણે કે એના નજર સમક્ષ, દ્રષ્ટિ સમક્ષ એ વાતો તરવડતી હોય એવું લાગે છે. એમાં શું કીધું છે તો કે ડંકી હતી, ડંકી પાસે પાણીથી છૂટતા, પાણીથી રમતા બાળકો છે એ એના નજર સમક્ષ આવે છે. અત્યારે એવું કઈ ચિત્ર નથી પણ એના નજર સમક્ષ એવું આવે છે. પછી એકાદ બે બકરીઓ રખડતી હોય, ગાય હોય, જૂની ગટર હોય કે જેના ઢાંકણા છે કાટ ખાઈ ગયેલા હોય, અગાસી ઉપર વૃદ્ધો છે એ તડકો લેવા માટે બેઠા હોય, પછી સમડી ઉડતી હોય, આ બધું જ એના માનસ પટ ઉપર એને યાદ સ્મૃતિ તરીકે તરવરે છે. પણ આજે આમાંનું કોઈ મને ઓળખતું નથી. મારા શૈશવનું, શૈશવ એટલે કે બાળપણનું આઈડેન્ટિટી કાર્ડ બતાવું તો પણ મારી શેરી મને ઓળખવા તૈયાર નથી. આઈડેન્ટિટી કાર્ડ એટલે કે ઓળખપત્ર, કે મારું બાળપણ અહીંયા વીતેલું છે એના ઓળખ તરીકે, એના પુરાવા તરીકે હું કંઈ રજૂ કરું શેરીને, જો આ લાગણીની વસ્તુ છે તો પણ આ શેરી છે મને ઓળખવા તૈયાર નથી એમ કે છે. આ શેરી વટો જોઈને હું ખૂબ વિહવળ થઈ જાઉં છું. વિહવળ એટલે કે લાચાર બની જાય છે, દુઃખી બની જાય છે. પણ વીતેલા સમયમાં હું કેમે કરીને પાછો ફરી શકતો નથી. જે સમય વીતી ગયો છે એનું બાળપણ વીતી ગયું છે. જો બાળકો સૌથી વધારે આખી જિંદગી યાદ આવવા વાળું હોય તો એ બાળપણ છે એકદમ નિખાલસતાથી આપણે વિતાવેલું હોય છે. પછી જેમ જેમ મોટા થતા જાઓ છો એમ એમ જવાબદારી વધતી જાય છે, સમજ વધતી જાય છે, સમજણ શક્તિ વધતી જાય છે. એ પ્રમાણે સમાજને, સમાજના લોકોને, ઘરને, કુટુંબને ધ્યાનમાં રાખીને આપણે આપણો વર્તાવ કરવાનો હોય છે, આપણો વ્યવહાર એ રીતે રાખવો પડતો હોય છે. બાળપણ છે એ નિર્દોષ છે, બિનદાસ છે. આપણને કોઈની ના પડ્યું, આપણને ખુદની આપણી ના પડ્યું, આપણે મમ્મીની ના પડ્યું, પપ્પાની કે કોઈ ઘરની કે સમાજની ના પડી, બરાબર. એટલે જે બાળપણમાં આપણે જે સારામાં સારો સમય જીવી ગયા છે એ જ્યારે આપણે મોટા થઈ જાય છે, વૃદ્ધ થઈ જાય છે ત્યારે યાદ આવે છે કે સૌથી સારું હોય તો એ બાળપણ. અહીંયા લેખક એ જ કહે છે કે હું ગમે એટલું ધારું, ગમે એટલું ઈચ્છું તો પણ હું મારા બાળપણમાં પાછો જઈ શકવાનો નથી. આંખમાં એ મકાનો ઠાંસી ઠાંસીને ભરી લઉં કે પછી એ શેરીને શ્વાસમાં લઈ ફેફસામાં ભરી લઉં એવી તીવ્ર ઈચ્છા થઈ આવે છે કે જે સમય, જે પરિસ્થિતિમાંથી એ નીકળી ગયા છે, જે સમયને બાદ કરી ગયા છે એ જાણે કે હું આંખોમાં ભરી લઉં એવું લાગે છે. પણ હું કશું જ કરી શકતો નથી. મારી શેરીમાં ભૂતકાળના જળ થીજી ગયા છે. મતલબ કે ભૂતકાળ છે એ જાણે કે થીજી ગયું હોય એવું લાગે છે. સાંજ પડતા હું એકડિયા બગડિયા ઘૂંટતો હતો. જ્યારે નાના હતા લેખક ત્યારનું એ યાદ કરીને આપણને કહે છે કે ત્યારે શું કરતા હતા તો કે સાંજ પડે સ્કૂલેથી આવ્યા પછી એ લેસન લખવા બેસી જતા હતા. એ તાલુકા શાળાના કમ્પાઉન્ડમાં કોઈને ખબર ન પડે એ રીતે પગ મૂકું છું. અત્યારે જાય છે મતલબ કે વિચારે છે એવું કે હું જે સ્કૂલમાં ભણતો હતો એ સ્કૂલમાં અત્યારે જાણે કે કોઈને ખબર નથી એ રીતે હું એમાં પગ મૂકું છું. એ શાળાનું મકાન હજી એવું ને એવું જ રહ્યું છે. વર્ષો પહેલા જ્યારે લેખક અહીંયા ભણતા હતા અને સ્કૂલ જે હાલતમાં હતી એ જ હાલતમાં અત્યારે પણ એને સ્કૂલ એવી જ છે એવું લાગે છે. લેખક ત્યાં ઉભા રહીને પોતાની શેરીમાં ઉભા રહીને વિચારે છે કે જ્યારે સ્કૂલે હતા અને રિસેસમાં પાણી પીવા માટે જતા એ પાણીની ઓરડીની જગ્યાએ મોટું મકાન બંધાઈ ગયું છે. શાળાના પગથિયા પાસેની ભીંતનો ઉપયોગ અમે પેનની અણી કાઢવા માટે કરતા હતા. અત્યારે બાળપણથી પેન્સિલ વાપરવાની આવે છે. જ્યારે નાના હતા ત્યારે પાટી આવતી, પાટી અને પેન, બરાબર. એ પેનની અણી કાઢવા માટે સંચો તો હોય જ પણ સંચામાં બહુ ઓછા પેનની અણી કાઢતા. જે દિવાલ હોય, દિવાલની જે ખરહટ જગ્યા હોય, બરાબર, કે જ્યાં ખાલી સિમેન્ટ ને કાકરી ને હોય એમાં ઘસી અને પેનની અણી કાઢતા એમ કે છે.
એ ભીત એવી ને એવી સચવાઈ રહી છે. આજે એ ભીતનો અમુક ભાગ પેનના ઘસારાથી આધુનિક શિલ્પકારના નમૂના જેવો થઈ ગયો છે. જાણે કે કોઈ શિલ્પી હોય એને કોઈ એવી ડિઝાઇન કરેલી હોય એવું જાણે કે ભીતનો ભાગ છે એવો શિલ્પકળાના નમૂના જેવો થઈ ગયો છે. કેમ કે બધા એ ભીત ઉપર જઈ અને ત્યાં જઈને પેનની અણી કાઢતા તો એ એવો ભરાઈ ગયો છે આખો કલરફુલ. હું એ ભીતને હાથ ફેરવવા જાઉં છું ત્યાં મારી આખી બારકડી ખળભળી ઉઠે છે. બારકડી ખળભળી ઉઠે એટલે કે એને પોતે બારસડી કેવી રીતે શીખા એ બધું જ યાદ આવી જાય છે. કક્કો ઊંધો જતો થઈ જાય છે. આપણે નાના હતા યાદ કરો, આપણે જ્યારે કક્કો ને બારકડી શીખા ત્યારે ક થી ન સુધી ને ક્રમમાં લાવવા માટે ઘણી બધી મહેનત કરવી પડી હતી. કેમ કે વચ્ચે અમુક વસ્તુ ભૂલાઈ જાય, ડ ને ઢમાં ફેરફાર થઈ જતો હતો. એટલે શું કહે છે કે કક્કો આખો છે ઊંધો થઈ જાય છે. સાંજના ઉતરતા અંધારામાં હું એ શાળાનું કમ્પાઉન્ડ છોડું છું ત્યારે કોઈ મનમાં બોલે ને તોય મોટા અવાજ સાંભળી શકાય એવી શૂન્યતાથી હું આંખો ભરાઈ જાઉં છું. એ બંધ આંખે શાળાનું કમ્પાઉન્ડ છે છોડે છે અને એક ખાલી બોલેને કીધું ને કે આંખ બંધ કરું છું ને કોઈ બોલાવે મને તો પણ એનો અવાજ સાંભળી શકું છું. એવી શૂન્યતા એટલે કે ખાલીપો. પોતાના મનમાં જાણે કે ખાલીપો લઈને કમ્પાઉન્ડમાંથી બહાર નીકળે છે એવું એને લાગે છે. વહેલી સવારે શેરીમાં કેટલાક છોકરાઓને કેસુડાનો રંગ બનાવતા જોઉં છું. જો પેલા હોળી ઉપર કલર તો હવે આવ્યા, પેલા તો કેસુડો તોડીને આખી રાત પલાળીને એ જ બધું કરવાનું આવતું હતું. ત્યારે વસંત ઋતુનું આછું લખલખું મારા શરીરમાંથી વીજળીની કરંટની જેમ પસાર થઈ જાય છે. એ ઋતુને પણ એવી રીતે માણી લે છે પોતાના બાળપણની. પાંડુ જેવો હું કેસુડાને અડકવા જાઉં છું પણ અડકી શકતો નથી. એ ખાલી વિચારે છે કે હું કેસુડાને અડી શકું, પણ એ ખાલી કલ્પના કરે છે પોતાના બાળપણની. એને અડી શકતો નથી. કોઈ તોફાની છોકરો મને રંગ છાંટી જશે તો, કેમ કે કેસુડામાંથી રંગ બનાવે છે, બાળપણની વાત યાદ કરે છે કે કોઈ આવશે અને મને રંગ છાંટીને વહી જશે તો, એવો ડર પણ બાળપણમાં લાગતો હતો આપણને. એવી બીકથી થથરીને હું એક ઢાળિયામાં ભરાઈ જાઉં છું. એક ઢાળિયું એટલે કે એક જ, જો પેલા ઢાળવાળા કાચા મકાન હતા બરાબર, તો એને એક ઢાળિયું કહેવાય. તો હું એ રૂમમાં ભરાઈ જાઉં છું. એમ કહે છે કે ડર લાગે કે કોઈ કેસુડાનો રંગ મને ઉડાડવા ના આવી જાય. એ એક ઢાળિયાની ગોખલા જેવી બારીમાંથી જેટલી દેખાય એટલી શેરી ભરીને જોઈ લઉં છું ત્યારે મને લાગે છે કે શેરી બદલાઈ નથી, હું બદલાઈ ગયો છું. જ્યારે હું એક ઢાળિયામાંથી આખી શેરી દેખાય છે એ શેરીને જોઉં છું ત્યારે એવું લાગે છે કે હું બદલાઈ ગયો છું. શેરી તો એવી ને એવી છે. શૈશવની ઉછળકૂદ કુદરતી હતી, હવે એ ઉછળકૂદ મારે પરફોર્મ કરવી પડે છે. મેં કીધું ને કે આપણે બાળપણ જીવતા હતા એ નિખાલસતાથી જીવતા હતા. બાળપણમાં જે ઉછળકૂદ થતી હતી એ નેચરલ હતી, કુદરતી હતી, એ આપણા સ્વભાવમાં આવી જતી હતી. જ્યારે હવે તો એને પરફોર્મ કરવી પડે છે અને બતાવવી પડે છે. શૈશવ તો પતંગિયા જેવું છે, આવ્યું, બેઠું અને ઉડી ગયું. પણ એ શૈશવના ઉડી ગયેલા પતંગિયા કોઈકવાર મારા ચશ્માના કાચ ઉપર આવીને બેસી જાય છે. મતલબ કે એની આંખમાં આવી અને એ ચિત્ર છે એની આંખ સામે તરવરી ઉઠે છે. ત્યારે મારા ચશ્મા ઓગળીને રેલાઈ જાય છે. સાલ્વાદોર ડાલીએ જેમ ઓગળતી ઘડિયાળોનું ચિત્ર દોર્યું એમ ઓગળતા ચશ્માનું ચિત્ર દોરવાનું મને મન થાય. ચાલે, એક જ ચિત્રકારનું નામ છે સાલ્વાદોર ડાલી. એ ઓગળતી ઘડિયાળનું ચિત્ર દોર્યું હશે કે જે ઘડિયાળ બહુ ફેમસ એ ચિત્ર એનું થયું હશે. એવી જ રીતે મને ઓગળતા ચશ્માનું ચિત્ર દોરવાનું મન થાય છે એમ કે છે. એટલા માટે કેમ કે જાણે કે શૈશવનું જે ઉડી ગયેલું પતંગિયું છે એ પતંગિયું લેખકના ચશ્માના કાચ ઉપર આવીને બેસી જાય છે અને એને એનું શૈશવ છે એ તાજું થઈ જાય છે, યાદ થઈ જાય છે. એ વસ્તુ એ અહીંયા વિચારે છે. અને અહીંયા સુધીનો આપણો આ ચેપ્ટર આજનો ભાગ પહેલો છે એ રાખીએ છીએ. બાકીનો જે ભાગ છે એ આપણે આપણા આગલા લેક્ચરમાં